વાત કરી કે મને એક ભાઈએ કીધેલું કે ભગવાનને એકવાર વિચાર આવ્યો હતો ઈશ્વરને કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, પછી એને માનું સર્જન કર્યું અને મને તમને ભગવાને એમ કીધું મને પગે લાગવાની ઈચ્છા થાય તે તમારી જનેતાને પગે લાગી લેજો, અને મને પગે લાગ્યા બરોબર છે. તો પેલા પ્રણામ પિતાજીને કરીને, બાપ પણ એમ જ છે, મા પણ એમ જ છે, પછી ક્યાંય જવાની જરૂર નથી. પેલા પ્રણામ પિતાજીને કરીએ, પેલા પ્રણામ માતાજીને કરીએ. આમાં શું છે, ઘણા વર્ષ થઈ ગયા એટલે બધું સ્લીપ થઈ જાય, ઉંમરમાં એક ભૂલી જવાનો રોગ આવે. પેલા પ્રણામ પિતાજીને કરીએ, પેલા પ્રણામ માતાને કરીએ, લઈએ હરિના નામ. બીજા પ્રણામ, બીજા પ્રણામ પિતાજીને કરીએ, લઈએ હરિના નામ રે. નથી જાવું તીર્થધામ, ભાઈ મારે નથી જાવું તીર્થધામ. વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. માં એકાક્ષરી મંત્ર છે. માં 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 કે આ શું કરે છે બાપુ, બીજું શું કરે છે? હે મારી વડવાળી માં, મારી મોગલ માં, મારી મણિધર માં, માં એકાક્ષરી મંત્ર છે સાહેબ. મોઢે બોલું માતા તો મને મારું હાથ નાનપણ સાંભળે, પણ મોઢે 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 બોલું માતા તો મને મારું હાથ નાનપણ સાંભળે, પણ પછી મોટપની મજા એ મને કડવી લાગે કાગડા. મોટા કરીને માં ત્યારે ખોળેથી ખહતા કર્યા, પાછો ખોળો ખુલ્લો ખુંદવાને એ અમને કરીને બાળક કાગડા. મોટા કરીને માં તારે ખોળેથી અમને ખહતા કર્યા, પાછો ખોળો ખુંદવાને એ અમને કરીને બાળક કાગડા, એ અમને કરીને બાળક કાગડા. વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ, વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ, બીજા પ્રણામ પિતાજીને કરીએ, લઈએ હરિના નામ રે. મારે નથી જાવું તીર્થધામ, ભાઈ મારે નથી જાવું તીર્થધામ, ભાઈ મારે. પછીની કડી બહુ સરસ છે. આપણે મૂળ જે કવિતા છે એની પેલી પછીની કડી, જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકી ઉદઈને. જ્ઞાનની ગંગા વાંચવાય તો ઠીક છે, ન જવાય તો જ્ઞાનની ગંગામાં તો નાઈ લ્યો. એમ સમજણ જેને જ્ઞાન કહેવાય, અણહમજણ
જેને અજ્ઞાન કહેવાય. આ બધું બહુ સરળ છે હો, વાતુમાં અઘરું લાગતું હોય ભગવાન જાણે, પણ તમે જીવી શકો છો. જીવવામાં કોણ ના પાડે? તમને મને કોણ ના પાડે જીવવામાં? જીવવું હોય તો હે જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકિયું દઈને પંડને પખાડી પોતે પવિત્ર થાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાઉં. એક કડી બહુ સરસ છે. ઉપાધિનો અંચળો મારો કોરે કરી એક દી, એ જીવ ઉપાધિનો અંચળો મારો કોરે કરી એક દી. અમારા લોધિકા ઠાકોર સાહેબ ના દીકરી છે, એને બહુ સરસ ગીતો લખ્યા છે કે હું તો માન સરોવરની હંસલી, એ ચાલી મોતી ચણવા રે હું એકલી રે, હું તો માન સરોવરની હંસલી, એ હું તો માન સરોવરની હંસલી. લોકગીતો લોકગીતો છે સાહેબ, લોકોમાંથી આવેલા લોકગીતો. ઝવેરચંદ મેઘાણી ઢેલીબેન મેરાણી પાસે બરાબર ડુંગરમાં ગયેલા સાહેબ લોકગીતો લેવા માટે. અને આજ પણ એ ભગવદરમાં એ મકાન છે કે જ્યાં ઢેલીબેન બેઠેલા અને મેઘાણી સામે ગીતો લખેલા, અને લોકગીતો પણ એવા. અને વેદનાના લોકો લોકગીતો. મેં પૂજ્ય મોરારી બાપુ અમે બધા બેઠા હતા ને ભાઈ પાલુભાઈ, તારે એક ચર્ચા નીકળી કે કચ્છ અને સૌરાષ્ટ્ર બે પ્રદેશ એવા છે કે બેનું દીકરીઓ આંટો દેવા આવે હાયતમ આઠમ કરવા, અને રાહડા લેવા જાય એ આનંદનું પ્રતીક છે. રાહડા છે એ આનંદ વ્યક્ત કરવાનું છે, પણ અમારે કચ્છ અને સૌરાષ્ટ્રની બેનું દીકરીઓ રાહડા લેવા જાય ને તો એ દુઃખ વ્યક્ત કરીને આવે સાહેબ. રાહડો ગીત દુઃખ હોય નહીં, રાહડામાં ગાઈ નાખે. બારાડીમાંથી અમારે માણેકવાડા કેશોદ તાલુકાનું અમારું ગામ, ત્યાં એક બેન આવેલા, શું નામ એનું? હીરબાઈબેન આવેલા, અને અમારી દીકરીઓ બધી રાહડા લેવા ચોકમાં આવી. એટલે હીરબાઈબેન ને સાસરામાં દુઃખ હતું એટલે એ પોતે પિતાને ત્યાં રહેતા હતા, એટલે બેઠા હતા ઉદાસ થઈને. એમાં અમારી દીકરી કીધું, હીરબાઈબેન એક તમે રાહડો લ્યો ને અને એક રાહડો ગૌરાવો. પણ પછી એ તો વેદના હતી ને, દુઃખ લઈને બાપને ઘેરે આવી હતી. પછી સાહેલી સુણ સાહેલી મારી નણદલ મેલા બોલે હૈયામાં દાદે રે, સુણ સાહેલી સાહેલી સુણ સાહેલી મારી નણદલ મેલા બોલે હૈયામાં દાદે રે, સુણ સાહેલી સુણ સાહેલી સુણ સાહેલી. ગાજે રે સુણ સાહેલી સાહેલી સુણ સાહેલી મારી દેરાણી દુઃખ રાધીએ ગાજે રે સુણ સાહેલી સુણ સાહેલી સુણ સાહેલી. રાહડો લે છે, રાહડો આનંદનું પ્રતીક છે, એમાં એનું દુઃખ વ્યક્ત કરે છે સાહેબ, હળવી થાય છે પોતે. હા ક્યા વાત, વાજો ક્યા વાત ક્યા વાત.
જેઠજીના વાદે રે સુણ સાહેલી સાહેલી સુણ સાહેલી મારી જેઠાણી જગડો માંડે જેઠજીના વાદે રે સુણ સાહેલી સુણ સાહેલી સુણ હીરબાઈબેન રોયા અને અમારી રાસ લેતી દીકરી રોવા મંડી સાહેબ. આંસુ છે ને એ બધા પ્રદેશની ભાષા છે. ફરીવાર સાંભળ્યો સાહેબ, આંસુ છે ને એ બધા પ્રદેશની ભાષા. વેદના છે આ દેશની મૂડી છે. આ દેશ આંસુઓનો દેશ છે. આ ભૌતિક સુખનો દેશ નથી સાહેબ. આ આંસુનો, આ વેદનાનો દેશ છે. બાપુ કહે છે ને, વેદના લાવો, તમારી વેદના લાવો, તમારું દુઃખ હોય મને દઈ દો. આ વેદનાનો દેશ.